11% અમેરિકાથી કપાસ ભારતમાં આવે તો ભારત સરકાર જે ટેક્સ લેતી હતી, ડ્યુટી લેતી હતી, એ રિમૂવ કરી અમેરિકાના પ્રેસિડેન્ટની નરેન્દ્ર મોદીની સરકારને પહેલી ધમકી આપણી સરકાર સરેન્ડર થઈ. ગઈકાલે અમેરિકાની સેનેટમાં એક બિલ પાસ થયું. 86 મત વિરુદ્ધ 11 મતો પડ્યા. મુદ્દો એ હતો કે જો ભારત રશિયાથી તેલ અને ગેસ ખરીદશે તો એમના ઉપર 100% ટેરિફ લગાવશે. તો આ દેશ આત્મનિર્ભર છે અને 2047 ની અંદર વિકસિત ભારતના સપના દેખાડવાની માનસિકતા ધરાવે છે. તમે નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમો કર્યા, અમેરિકામાં જઈ એનો ચૂંટણી પ્રચાર કર્યો, અબકી બાર ટ્રમ્પ સરકાર અને માય ફ્રેન્ડ ટ્રમ્પ આખા દેશે સાંભળી લીધું સાહેબ. અંગ્રેજો પણ જ્યારે આ દેશની અંદર હુકુમત ચલાવતા હતા ત્યારે જે રીતે પરિસ્થિતિ ભારતના લોકો ભોગવતા હતા એના કરતા બદથી બદતર હાલત અમેરિકા એ ભારત ઉપર જુલમ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની મિત્રતા ભારત ભોગવી રહ્યું છે. પીએમ મોદી તો કહેતા હોય છે માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ, પણ હવે આ જ ટ્રમ્પ ભારત પાસે 100% જેટલો ટેરિફ વસૂલશે. તેમ છતાં પીએમ મોદી અને ભાજપ સરકાર ચૂપ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે ઓપરેશન સિંદૂર થયું ત્યારે પણ ટ્રમ્પે વારંવાર કહ્યું કે સીઝ ફાયર તેમને કરાયું. તેમ છતાં પીએમ મોદી એક શબ્દ સુદ્ધા નથી બોલ્યા. હવે આ જ મુદ્દે કોંગ્રેસે ભાજપ અને પીએમ મોદીને ઘેર્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ કોંગ્રેસ નેતાએ પીએમ મોદીને શું કહ્યું. વાતો ઘણી બધી થઈ, પણ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી આ દેશની 140 કરોડની જનતાને કેટલી મોંઘી પડે છે અને ભારે પડે છે એના એક પછી એક સિલસિલાવાર કિસ્સાઓ આપણી સામે આવતા જાય છે. 11% અમેરિકાથી કપાસ ભારતમાં આવે તો ભારત સરકાર જે ટેક્સ લેતી હતી, ડ્યુટી લેતી હતી, એ રિમૂવ કરી અમેરિકાના પ્રેસિડેન્ટની નરેન્દ્ર મોદીની સરકારને પહેલી ધમકી આપણી સરકાર સરેન્ડર થઈ. બીજી, ભારત અને પાકિસ્તાનનું ઓપરેશન સિંદૂર યુદ્ધ સીઝ ફાયર કરવાનો હુકમ પહેલો અમેરિકાના પ્રેસિડેન્ટે કર્યો. ભારત સરકાર નતમસ્તક મૌન રહી. ત્રીજી બાબત, અમેરિકામાં જે ભારતીય વેપારીઓની પ્રોડક્ટ જાય છે એના ઉપર અમેરિકન ગવર્મેન્ટ 2 થી 3% ડ્યુટી લેતી હતી. એના બદલામાં 18% ડ્યુટી સુધી પહોંચાડી દીધું. ભારત સરકારને કે આ સરકારની મિશનરીને કોઈ ફરક ન પડ્યો. ચોથી બાબત, ગઈકાલે અમેરિકાની સેનેટમાં એક બિલ પાસ થયું. 86 મત વિરુદ્ધ 11 મતો પડ્યા. મુદ્દો એ હતો કે જો ભારત રશિયાથી તેલ અને ગેસ ખરીદશે તો એમના ઉપર 100% ટેરિફ લગાવશું. આ એક ધમકી ભર્યું બિલ ભારત સરકાર અને 140 કરોડની જનતાને એક તમાચો બરાબર હતું. આપણો દેશ, જો હું ભારતીય જનતા પાર્ટીના આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાષામાં કહું તો આ દેશ આત્મનિર્ભર છે અને 2047 ની અંદર વિકસિત ભારતના સપના દેખાડવાની માનસિકતા ધરાવે છે. આ એનું પરિણામ એ આવ્યું કે દેશને અમેરિકાની સામે માત્ર ને માત્ર એક વ્યક્તિને કારણે એના પગમાં ઢીચણિયામાં કે પગમાં આળોટતા કરવા માટેની આપણી સામે સીધી રીતે આ ગ્રીન સિગ્નલ આ દેશના પ્રધાનમંત્રી આપી રહ્યા છે. સવાલ 140 કરોડના લોકો સવાલ કરે છે આ દેશના પ્રધાનમંત્રી કે દોસ્તીનો અંજામ એટલી ખતરનાક દુશ્મની 140 કરોડની જનતા ભોગવશે એ કોઈને ખબર નહોતી. તમે નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમો કર્યા,
અમેરિકામાં જઈ એનો ચૂંટણી પ્રચાર કર્યો, અબ કી બાર ટ્રમ્પ સરકાર, અને માય ફ્રેન્ડ ટ્રમ્પ આખા દેશે સાંભળી લીધું સાહેબ. અને એ પછી બદલામાં તમારી દોસ્તીનો નજારો આ 140 કરોડની જનતાને બરબાદ કરવા માટેનો થઈ ગયો છે. અંગ્રેજો પણ જ્યારે આ દેશની અંદર હુકુમત ચલાવતા હતા ત્યારે જે રીતે પરિસ્થિતિ ભારતના લોકો ભોગવતા હતા એના કરતા બદથી બદતર હાલત અમેરિકા એ ભારત ઉપર જુલમ કરી રહી છે, અને છતાં આપણે મૌન છીએ. ત્યારે સવાલ એ ઉભો થાય કે આપણા પ્રધાનમંત્રીની પૂંછડી ક્યાં દબાઈ છે? આટલા મજબૂર ને આટલા એની સામે પગ પાસે બેસી અને આ દેશનો વહીવટ કરવાની કયા પ્રકારની મજબૂરી છે? દેશના લોકો જાણવા માંગે છે કે ટેક્સ ઉપર ટેક્સ, ટેરિફ ઉપર ટેરિફ, આ દેશને 140 કરોડની જનતાને આવો દબાયેલી પરિસ્થિતિમાં અમેરિકા સાથે ધંધો કરવાની શું જરૂર છે? જે 100% દેશ ટેરિફ મારે એ દેશ જ ઈચ્છે છે કે ભારત સાથે અમારે ધંધો નથી કરવો. 9 લાખ કરોડ રૂપિયાનો વેપાર અમેરિકા કરશે એનું પણ આપે સમર્થન કરી દીધું છે. ગુજરાત અને દેશને બરબાદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની શિરમોર માનસિકતા જે છે એનાથી અત્યારની પરિસ્થિતિમાં અંગ્રેજો કરતા પણ વધુ બદથી બદતર હાલત અમેરિકા કરી રહ્યું છે. આ વાસ્તવિકતાને આજે અમેરિકન સેનેટની અંદર થયેલું બિલ પાસ એનો સીધો સંકેત છે. હું તો સમગ્ર દેશની જનતાને અવગત કરવા માંગુ છું. જે રીતે આપણા દેશના પ્રધાનમંત્રી જે રીતે એમને મળે છે ત્યારે વાતો કરે છે, પણ એની ફલશ્રુતિ, એનું પરિણામ આ દેશ 140 કરોડની જનતાના વિરુદ્ધમાં આવે છે. એટલે જો આપણાથી અમેરિકા સાથે સમોવડીયો વ્યવહાર આપણે ન કરાવી શકતા હોય, ડિપ્લોમેટિક ટોક કે ડાયલોગિંગ ના કરી શકતા હોય, અને માત્ર ઘૂંટણીએ વળવું અને પગમાં પડવું અને આળોટવું એ જ ભાગમાં જો દેશ 140 કરોડની જનતાને તમે ભાગમાં આપી શકતા હોય તો બહેતર છે સાહેબ. આ પદ છોડી દેવું જોઈએ અને 140 કરોડની જનતાને ગુલામીમાંથી મુક્ત કરી દેવી જોઈએ અમેરિકાની. આભાર. તો જેમ તમે કોંગ્રેસ નેતા મનહર પટેલની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.